જે પ્રવૃત્તિમાં બેઠા છો એમાં એકાગ્રતા હોવી આવશ્યક છે. જો એમાં એકાગ્રતા ન હોય તો તમારું મન ક્યાંક બીજે રખડતું હોય, સ્થિરતા ન હોય, તો એ પ્રવૃત્તિમાં તમને રસ નથી. તમે કંઈક ને કંઈક બીજી પ્રવૃત્તિ કર્યા કરો છો, એનાથી એ પ્રવૃત્તિમાંથી તમને કોઈ પરિણામ નહીં મળે. ચાહે પ્રાર્થના હોય, ધ્યાન હોય, એમાં સ્થિરતાની આવશ્યકતા છે. ઘરનું કોઈ કામ કરો, ચાહે ભણો, તો પણ એકાગ્રતાની એટલી જ આવશ્યકતા હોય છે. શિક્ષક કહે છે કે લિસન મી, તું કહે છે. આપણે આગા પાછા થતા હોઈએ, બાજુમાં વાતો કરતા હોઈએ કંઈક, તો એ તમારું ધ્યાન એટલા માટે કેન્દ્રિત કરે છે કે તમે જે પ્રવૃત્તિ, જે કાર્ય કરી રહ્યા છો એ તમારા જીવનની અંદર ઘણી અગત્યની બાબત છે, પણ તમારું લક્ષ્ય એમાં નથી. અને એને લીધે તમે જીવનની અંદર નિષ્ફળ જઈ રહ્યા છો. કોઈ પણ બાબતમાં, ચાહે રસોઈ બનાવવાની બાબત હોય કે તમારા વેપાર ધંધાની અંદર કે ભણવાની અંદર, એકાગ્રતા વગરનું બધું જ નકામું છે. જય માતા.